સુરત શહેરમાં નબીરા ફરી બેફામ બન્યા છે। પૂરપાટ આવતીકાલે અકસ્માત સર્જ્યો। વેસુ વીઆઈપી રોડ પર બેફામ કારનો કહેર। મહિન્દ્રા BE6 અને BMW સાથે સ્વિફ્ટ કારનો અકસ્માત। 150 થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો। અકસ્માત એટલો ભયાનક હતો કે મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા। સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ। ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ। કાર ચાલક મંથન પટેલ આ પહેલા પણ અકસ્માત સર્જી ચૂક્યો હોવાની વાત સામે આવી છે। આ નબીરાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો। 3 કાર જેમાં ભોગ બની છે। એક મહિલા જે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કારની હાલત જુઓ, દયનીય હાલત કારની। 150 થી વધુની સ્પીડે કાર ચલાવનાર આ વ્યક્તિ જેના કારણે જેની ક્ષણભરની મોજના કારણે અન્ય વ્યક્તિઓને ભોગવવાનો વારો આવ્યો છે। કોઈ વાહન ચાલક સારી રીતે વાહન હંકારતું હોય પરંતુ આવા નબીરાઓના કારણે તેમને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે। નશો કર્યાની ચર્ચા પણ ચાલી રહી છે અને બીજી તરફ બોટલો ગાયબ થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। તમે ક્યાંથી આવતા હતા? ગાડી કેટલી સ્પીડમાં નીકળી ગયો? ગાડીમાં એક્સિડન્ટ રેસિંગ કરતી હતી? સીસીટીવી માં દેખાય છે ને રેસિંગ? સીસીટીવી યુ કેન ચેક સીસીટીવી ચેક કરી શકો છો। રેસ નહીં કરતા તો શું કરતા હતા? શું કર્યું? ઈ રસ્તા પરથી જઈતા હતા। તમારો ઘરનો રસ્તો છે ને ગાળ વચ્ચે રેસિંગ નહીં કરવાની। સુરતના વેસુ વિસ્તારમાં રસ્તા પર 150ની સ્પીડે દોડતી 2 ગાડીઓ અકસ્માત કર્યો હતો, જેમાં BE6 ચલાવનાર મંથન પટેલની પોલીસે ધરપકડ કરી હતી। જોકે મંથન જોડે રેસ લગાવનાર BMWનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, પણ BMWમાં બાજુમાં બેસેલ ઋષિકેશ પટેલની પોલીસે અટકાયત કરી છે। ઋષિકેશની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સુરતના વીઆઈપી રોડ ખાતે આવેલા આ બિલ્ડિંગમાં જે BMW ચલાવનાર હતો તે યુવક અહીંયા રહે છે, જેને લઈને પોલીસ આ યુવકને શોધવા આવી હતી, પણ યુવક અત્યારે ઘરે નથી, જેને લઈને પોલીસ અહીંયાથી ખાલી હાથે પરત ફરી છે। ખાસ કરીને આ ઘટનામાં BE6 ચલાવનાર મંથન પટેલની ધરપકડ કરવામાં આવી છે। BMWમાં બાજુમાં બેઠેલા ઋષિકેશની પણ ધરપકડ કરવામાં આવી છે, પણ BMW ચલાવનાર યુવક આ બિલ્ડિંગમાં રહેતો હતો। અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી। 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો। DRI દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે। વિદેશથી લઈને આવ્યા અને કોને આપવાના હતા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવી આ ખેપ એ તપાસનો વિષય છે। પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। 8 કરોડનો આ હાઇબ્રિડ ગાંજો છે અને અમદાવાદ એરપોર્ટ સુધી આ વ્યક્તિ કઈ રીતે લાવ્યો તે પણ તપાસનો વિષય। DRIએ મોટી કાર્યવાહી કરી છે। 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે। વિદેશથી લઈને આવ્યા છે અને કોને આપવાના હતા તેને લઈને પણ તપાસનો દોર ચાલી રહ્યો છે। શું ડ્રગ્સ માફિયાઓ, ડ્રગ પેડલર્સ તેની સાથે સીધી સંડોવણી છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? અમદાવાદ એરપોર્ટ પર આ મોટી કાર્યવાહીના સમાચાર, જ્યાં 1-2 કરોડ નહીં પરંતુ 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો આ મુસાફર પાસેથી ઝડપાયો છે। આખરે કઈ રીતે અમદાવાદ એરપોર્ટ લાવવામાં તેને સફળતા મળી? શું આ જ પ્રકારે તે ભૂતકાળમાં પણ ગાંજો લઈને આવ્યો છે કે પછી પહેલી વખત જ તે ગાંજો લાવ્યો છે તે એક સવાલ। સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી કરી। 2 અલગ અલગ ખેતરોમાંથી તુવેર, કપાસ અને એરંડાના પાકની આડમાં કરવામાં આવેલા ગાંજાનું વિશાળ વાવેતર ઝડપાયું। SOG અને ધજાડા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 3508 કિલો અને અંદાજે 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુની કિંમત થાય છે। આ મામલે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે અને ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું, અગાઉ પણ વાવેતર થયું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે। જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસની ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી છે। જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે
આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2,35,00,000 અને 90,000 ની આસપાસની આની કિંમત છે। જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। તો પાકની આડમાં અહીં ગાંજાની ખેતી થતી હતી। નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસે આ કાર્યવાહી કરી અને આ ખેડૂતને ઝડપી પાડ્યો છે। અત્યાર સુધીનો સૌથી મોટો આ કેસ જે પોલીસે ઉકેલી કાઢ્યો છે। કસવાડી ગામની સીમમાં આ ગાંજાના છોડ મળ્યા છે। ખેડૂતને લઈને એવી જાણકારી છે કે તેમની એક દીકરી જે માનસિક દિવ્યાંગ છે અને તેમની સારવાર માટે આ ખેડૂતને પૈસાની જરૂર હતી અને વારંવાર માવઠાના કારણે ખેતીમાં નુકસાન થતું હતું। પરિણામે આ ખેડૂત ગાંજાની ખેતી તરફ વળ્યા અને પૈસા કમાવાની આડમાં તેમણે ગાંજાની ખેતી શરૂ કરી। ઘરમાં પણ પૈસાની જરૂર હોવાથી આ ખેડૂતે ગાંજાની ખેતી કરી। આખરે એસઓજી અને ધજાડા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આ ખેડૂત ઝડપાઈ ગયા છે। બે અલગ અલગ ખેતરમાં ગાંજાના છોડ મળ્યા છે। અંદાજે 17.54 કરોડની કિંમતનો આ ગાંજો જે જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ હવે હાઈટેક બની છે। ઘણા એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં પોલીસે ડ્રોન મારફતે આ માફિયાઓ સુધી પહોંચવાની કાર્યવાહી કરી હોય।